નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપની સાથે હું છું ધર્મી નકુમ। આજે એક એવા વિષયની વાત કરવી છે દર્શક મિત્રો કે જે ચોરી ડિજિટલ યુગમાં જે ડિજિટલ ચોરીએ હવે સ્થાન લીધું છે તેના વિશે વાત કરવી છે। પહેલા ચોરો આવતા હતા, માસ્કની પાછળ પોતાનો ચહેરો છુપાવતા હતા, હાથમાં હથિયારો હતા અને ચોરી કરતા હતા અને જે તમારા જીવનની જે બચત હતા તે ચોરી કરીને લઈ જતા હતા। પરંતુ હવે જે પ્રકારે ડિજિટલ યુગ આવ્યો છે, જે પ્રકારે સમય બદલાયો છે, હવે જે ચોરો આવે છે તે સ્ક્રીનની પાછળ પોતાનો ચહેરો છુપાવે છે, મોબાઈલ અને લેપટોપ રૂપી પોતાનું હથિયાર વાપરે છે અને તમારા ઘરની અંદર પ્રવેશ પણ નથી કરતા। તેમ છતાં પણ તમારા જીવનની જે તમે મહેનત કરીને પૂંજી કમાઈ હોય છે તે તમામ કમાણી માત્ર એક ક્લિકમાં ઉડાવીને લઈ જાય છે। ત્યારે આ જ ચોરી ઉપર વાત કરવી છે, કેમ કે ગુજરાતમાં 1 કલાકની અંદર 2 ગુજરાતીઓ જે છે તે સતત સાયબર ફ્રોડના શિકાર બની રહ્યા છે અને આજે ગંભીર આંકડો સામે આવ્યો છે અને દિવસે ને દિવસે જે સાયબર ફ્રોડના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે અને હવે તો તેઓની મોડસ ઓપરેન્ડી પણ એટલી વિચિત્ર થઈ ગઈ છે કે આપણે ઓળખવું પણ અઘરું થઈ ગયું છે કે કયા પ્રકારે આ જે સાયબર ફ્રોડ છે તે આપણી સાથે થઈ રહ્યું છે। અને આ સાયબર ફ્રોડના શિકારમાં ન માત્ર એવું છે કે કોઈ ગામડાના લોકો હોય કે કોઈ જેને ડિજિટલ સાક્ષરતા ન હોય તેવા લોકો છે, પરંતુ એવા લોકો પણ આ સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે, જેમાં ડોક્ટર, એન્જિનિયર, વકીલ, સીએ કોઈ પણ બાકાત નથી રહ્યું આ સાયબર ફ્રોડને લઈને। ત્યારે આજે આપણા સાયબર એક્સપર્ટ જોડાયા છે, જેમનું નામ છે ડોક્ટર સ્નેહલ વકીલના અને યશપાલ સિસોદિયા, જેઓ બંને સાયબર એક્સપર્ટ છે। ત્યારે બંને પાસેથી આપણે જાણીશું કે કઈ રીતે આ જે ગંભીર વિષય આપણી સામે આવ્યો છે, ત્યારે આ વિષય આજે ચોરી આપણી સાથે થઈ રહી છે તેનાથી બચી શકાય, જે સાયબર ફ્રોડ છે તેને ઓળખી શકાય અને ગંભીર રીતે જે આંકડો ખાસ કરીને આપણા ગુજરાતમાં જે વધી રહ્યો છે તેમાં ઘટાડો લાવી શકાય। સૌપ્રથમ બંને સાયબર એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। થેન્ક યુ સો મચ। સૌથી પહેલા ડોક્ટર સ્નેહલના હું આપની પાસેથી જાણવા માંગીશ કે જે પ્રકારે આ સાયબર ફ્રોડ જે વધી રહ્યો છે તેનું મુખ્ય કારણ શું છે? એટલે કે જે ડિજિટલ સાક્ષરતા છે તેનો ક્યાંક અભાવ જોવા મળી રહી છે, જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે, કે પછી આપણે છે જલ્દી લાલચમાં આવી જઈએ છીએ કે જલ્દી કોઈના પર વિશ્વાસ કરી લઈએ છીએ? સાયબર ફ્રોડ થવા પાછળનું મુખ્ય કારણ શું છે? આમાં આપણે એમ કહી શકીએ છીએ કે જેમ ગીતામાં કીધું છે કે કામ, ક્રોધ, લોભ, આ બધી વસ્તુ જે છે તે કશે ને કશે આનું મૂળ કારણ છે અને આ બધાની સાથે લેક ઓફ અવેરનેસ, કારણ કે જે રીતના ક્રિમિનલ પોતાની જાતને અપડેટ કરે છે એટલી સારી અને એટલી અપડેશન આપણે એમ કહી શકીએ છીએ કે આપણું જે જાહેર જનતા છે તેમનામાં એ અવેરનેસ નથી આવતી, કારણ કે એનાથી પહેલા કે તેઓ જૂની વસ્તુ સમજી શકે, ક્રિમિનલ એક નવી મોડસ ઓપરેન્ડી બિલકુલથી યુઝ કરી શકે છે। અને હવે આપણે એમ કહીએ કે આફ્ટર ધ ઇન્વેન્શન ઓફ એઆઈ આ વસ્તુ ફર્સ્ટ ગિયર થી લઈને ફોર્થ ગિયરમાં બહુ ઇઝીલી આવી ગયું છે અને જેમ જેમ હજી આગળ આપણે ટેકનોલોજીનું અપડેશન જોશું તેમ તેમ આ વસ્તુ કદાચ એક એવી લિમિટ પર પહોંચી જશે કે જેમાં અવેરનેસ કોઈ તમારો ઓપ્શન નહીં રહેશે। યુ હેવ ટુ બી અવેર એન્ડ યુ હેવ ટુ બી અપડેટેડ સો ધેટ તમે આવા જે ક્રાઇમ છે તેની સામે પોતાનો બચાવ કરી શકો। અત્યારે અગર આપણે એમ કહીએ કે કશે ને કશે લોકોને એવું લાગતું હોય કે અગર કોઈ લિંકને ક્લિક કરવાથી એમનું વસ્તુ ઇન્ફેક્ટ થઈ જાય છે અને ઇઝીલી તેઓ QR કોડ સ્કેન કરી દે છે। સો ધીસ ઇઝ ધ થિંગ કે એમને એ નથી ખબર કે QR કોડ આર નથિંગ બટ વેબ લિંક, એટલે કશે ને કશે અવેરનેસ જે છે તે અત્યારે બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે અને ઘણી બધી એવી વસ્તુ છે, ઘણા બધા એવા ક્રાઇમ્સ છે કે જેમાં ક્રિમિનલ સતત પોતાની જાતને અપડેટેડ રાખે છે, રોજે રોજ નવી નવી મોડસ ઓપરેન્ડી તેઓ યુઝ કરે છે, જેનાથી બધાએ પોતાની જાતને અવેર રાખવું જ જોઈએ અને જ્યાં જ્યાં આવા પ્રોગ્રામ્સ થતા હોય છે ત્યાં પોતાની જાતને ઇન્વોલ્વ રાખીને પોતાનું આ જે નોલેજ છે, સાયબર હાઇજીન જેને આપણે કહી શકીએ છીએ, તે બિલકુલથી ધ્યાનમાં રાખીને પોતાના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ કરવા જોઈએ। જી મેમ। બિલકુલ યશપાલ, આપની પાસેથી જાણવા માંગીશ કે જે પ્રકારે જે આ સાયબર ફ્રોડ થઈ રહ્યું છે ત્યારે કોઈ પણ ફેક લિંક આવે અથવા તો કોઈ પણ પ્રકારે ફેક કોલ આવે તો જો કોઈ સામાન્ય માણસે એ જાણવું હોય કે આ સાયબર ફ્રોડનો કોલ છે અથવા કોઈ લિંક છે તો તેની કોઈ સાઇન ખરા કે આપણે ઓળખી શકીએ કે આપણી સાથે આ સાયબર ફ્રોડ થવાની શરૂઆત છે? એમાં એવું છે કે લિંક આપણે બહુ ઇઝીલી જાણી શકીએ છીએ। ધારો કે સાયબર ક્રિમિનલ્સ જયારે બી આપણને લિંક મોકલતા હોય છે તો મોસ્ટલી સોશિયલ મીડિયા, મેસેજિંગ કાં તો વોટ્સએપ થ્રુ મોકલતા હોય છે। તો જયારે બી તમને કોઈ બી એવી કોઈ લિંક આવે છે, તમે એને ઓપન કરીને જુઓ છો તો સૌથી પહેલા એ ચકાસવાનું જરૂરી છે કે એ એકચ્યુઅલમાં લિંક છે કે નહીં, કેમ કે આને ફિશિંગ વસ્તુ કહેવાય સાયબર સિક્યોરિટીમાં।
જેનો આ લોકો યુઝ કરતા હોય છે. સો એક્ઝામ્પલ લઈ લો કે કોઈએ તમને લિંક મોકલી, google.com ની લિંક છે, બટ એના અંદર એક ઓ વધારે છે, G3 દેટ મીન્સ કે એ જોવાની એ વસ્તુ એ છે કે google.com એના જેવું દેખાશે પણ એ google.com નથી. તો ધારો કે એ વસ્તુ જીમેલ ની છે તો એમાં અમુક વસ્તુઓ અલગ હશે, gmail-.com હશે. આવી નાની વસ્તુની ધ્યાન રાખવાની જરૂર છે. એક વસ્તુ ધ્યાન રાખવાની જરૂર છે કે જ્યારે બી તમે કોઈ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો તો એ લિંક જે તમને મળી છે HTTPS ઉપર હોય, HTTP વાળી લિંક ઉપર તમારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાની જરૂર નથી. આ વસ્તુની ધ્યાન રાખવાની જરૂર છે. એના સિવાય જ્યારે બી તમને કોઈ કોલ આવે છે તો રીવેરીફાઈ કરવું બહુ જરૂરી છે. સાયબર ક્રિમિનલ્સ આજે બહુ રીતે કોલ કરતા હોય છે, બેંકના માણસો બનીને, લોનના માણસો બનીને. આજકાલ ઇવન ફેસ્ટિવલનો ટાઈમ છે તો તમે ક્યારે કઈ નંબર બી નહીં આપ્યો, તમને પર્સનલ લોન માટે રિક્વેસ્ટ આવતી હોય છે, ફોન આવતા હોય છે. તો જો તમારે જરૂર હોય કે ના હોય, પણ તમારે એ પર્ટિક્યુલર ઓથોરિટીને સામેથી કોલ કરીને વેરીફાઈ કરવાની જરૂર છે. તો તમે ડાયરેક્ટ એ લોકોથી કનેક્ટ કરશો અને તમે એ તમારી જોડે કેવી ડિટેલ્સ માંગે છે. લેટ્સ સે કે તમને કોઈ માણસ તો કોલ આવ્યો, હવે તમારા જોડે તમારા ક્રેડિટ કાર્ડ, CVV, આવી કોઈ પિન નંબર માંગે છે તો એ આપવાની જરૂર નથી, કેમ કે એ ડેફિનેટલી ફ્રોડ છે. તો આ રીતે આપણે ધ્યાન રાખી શકીએ છીએ કે કોઈ એવી લિંક કે તમને કોઈ કોલ આવે છે તમે કેવી રીતના વેરીફાઈ કરી શકો છો. બિલકુલ. અને આગળ જો આપણે આ જ મુદ્દા પર વાત કરી યશપાલ, તો જે પ્રકારે ઓટીપી બનાવવામાં આવ્યા છે, પાસવર્ડ હવે બનાવવામાં આવ્યા છે, 2 ફેક્ટર વેરિફિકેશન બનાવવામાં આવ્યું છે, આ જે બધી વસ્તુઓ છે કે જે સિક્યુરિટી પર્પઝથી બનાવવામાં આવી છે, આપના મતે કેટલી હદે જે સિક્યુરિટી પર્પઝથી આ ઓટીપી, પાસવર્ડ કે 2 ફેક્ટર વેરિફિકેશન બનાવવામાં આવ્યા છે તે ખરેખર બચાવ કરી શકે છે? હાજી, આ વસ્તુ તમારી સિક્યોરિટીમાં, તમારી પર્સનલ સિક્યોરિટી, ડિજિટલ સિક્યોરિટીને બચાવવા માટે એક સ્ટેપ વધારે છે. આનો ઉપયોગ જરૂરી કરવો જોઈએ. તમે ક્યારે બી તમારા શું કહેવાય ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો, બેન્કિંગ, ઓનલાઈન બેન્કિંગ છે, તમારે બધી જગ્યા ઉપર ઓટીપી કાં તો 2 ફેક્ટર ઓથેન્ટિકેશન એનેબલ કરવું જોઈએ. જો ક્યારેક તમારો પાસવર્ડ કોઈ કે ચોરી બી લીધો હોય તો આ 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ઓટીપી ના લીધે એ માણસ તમારું એક્સેસ નહીં કરી શકે. જો એને તમારું અકાઉન્ટ એક્સેસ કરવાનો ટ્રાય કર્યો તો ઓટીપી તમારા જોડે આવશે, 2 ફેક્ટર ઓથેન્ટિકેશન તમારા જોડે આવશે, જેનાથી તમને ખબર પડશે કે હા ભાઈ મારા અકાઉન્ટનું એક્સેસ ક્યાંકથી થઈ રહ્યું છે અને મારે આ વસ્તુ ના આપવી જોઈએ. પણ જો તમે આ વસ્તુ એક્ટિવેટ કરી છે છતાંય કોઈ માણસ તમને ફોન કરીને કન્વિન્સ કરી જાય છે તો એ જે તમે કીધું કે એ સાયબર સિક્યોરિટી અવેરનેસનો અભાવ છે, એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. બટ હા, 2 ફેક્ટર ઓથેન્ટિકેશન, ઓટીપી, ઇવન કેપ્ચા એનેબલમેન્ટ, આ વસ્તુ ખૂબ જરૂરી છે અને આ તમારી સિક્યોરિટીમાં એક એડ ઓન લેયર પ્રોવાઈડ કરે છે. બિલકુલ. ડોક્ટર સ્નેહલ, તમારી સાથે એક સવાલની ચર્ચા કરવી છે કે અમદાવાદથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક નિવૃત્ત શિક્ષક જે હતા તેમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા અને માત્ર 1-2 દિવસ નહીં પરંતુ 8 દિવસ માટે તેમને ડિજિટલ અરેસ્ટ તેમના પરિવાર સાથે કર્યા હતા અને સાથે જ 38 લાખ જેટલી જે રકમ છે તે આ ડિજિટલ અરેસ્ટમાં નિવૃત્ત શિક્ષકે ગુમાવી છે. એટલે મારે આપની પાસેથી એ જાણવું છે કે એવી કઈ રીતે આ જે ડિજિટલ અરેસ્ટ છે તે આ લોકો દ્વારા મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવે છે કે વ્યક્તિને 8 દિવસ સુધી પણ જાણ નથી થતી કે તે પોતે ડિજિટલ અરેસ્ટ થયેલો છે અને કોઈની મદદ પણ એ નથી લઈ શકતો. 8 દિવસ માટે સતત આ જે ડિજિટલ અરેસ્ટ છે તે ચાલે છે અને તેમ છતાં વ્યક્તિ જે હોય છે તે કોઈની મદદ નથી માંગી શકતો. એટલે આ સમગ્ર કેસ મારે આપની પાસેથી સમજવો છે. વેલ, પ્રેક્ટિકલી જ્યારે બી ડિજિટલ અરેસ્ટની વાત આવે છે, લાઈક આમાં મને જેન્યુઅલી આઈ ડુ ક્વેશ્ચન, કારણ કે લોકોનો ડરનો આ લોકો સીધો ફાયદો ઉઠાવતા હોય છે. ઘણી બધી ફેરી તમારી ઉપર એક રેન્ડમ કોલ આવે છે કે એમના હિસાબથી એવું કહેવાનું હોય છે કે ભાઈ તમારું જે પણ ફોન છે કે તમારો જે બી મોબાઈલ છે તેના નામ પર કંઈક અલગ અલગ જગા પર કોઈ ફેક પાર્સલ આવ્યું છે ક્યાં તો કોઈ ક્રાઇમમાં એનું ઇન્વોલ્વમેન્ટ છે અને હવે તેઓ ડાયરેક્ટલી તમારો જે ફોન છે તે ટ્રાન્સફર કરે છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં. હવે જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ એટલે કે આ ક્રિમિનલ જ હોય છે કે જે તમારી સાથે ફેક પોલીસ બનીને વાત કરતા હોય છે, એની સાથે તમે જ્યારે વાત કરશો ત્યારે દે વિલ ઇન્સિસ્ટ કે તમે એમની સાથે વિડીયો કોલ પર વાત કરો. જ્યારે તમે એમની સાથે વિડીયો કોલ પર વાત કરશો ત્યારે એમનું જે બેકગ્રાઉન્ડ છે દેટ વુડ બી પ્રેક્ટિકલી તમને એવું લાગશે કે એકચ્યુઅલ પોલીસ સ્ટેશનમાં તમે છો અને જે પણ વ્યક્તિ છે હી ઇઝ એન ઓથોરાઇઝ લો એન્ફોર્સમેન્ટ એજન્સી. પ્રેક્ટિકલી જ્યારે બી તમે એમની સાથે વાત કરશો એટલે એ તમને એવું કહેશે કે અત્યારે ક્યાં તો અમે તમને ફિઝિકલી અરેસ્ટ કરવા આવીએ, ક્યાં તો ડિજિટલ અરેસ્ટ તમે અત્યારે પોતાની જાતને કરી દો અને જે બી અમને કોપરેટ કરો, વિડીયો તમારો ઓન રાખો, આ ઇન્ફોર્મેશન કે તમે ડિજિટલી અરેસ્ટ થયા છો એ તમે કોઈને કહેશો નહીં.
અધરવાઇઝ અમે તમને ફિઝિકલી અરેસ્ટ કરશું. અને ધીરે 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 એ લોકોનું ઇન્વેસ્ટિગેશન ચાલશે ત્યારે આ એમને કોઓપરેટ કરે. આ આખા પ્રોસિજરમાં એ લોકો આ જે વ્યક્તિ છે તેને એટલું બધું ટોર્ચર કરે છે વિક્ટિમને કે એ કદાચ ઘણી બધી ફેરી તો એ અગર એમને એટલું જ ખબર પડે કે આ ફેક છે ધેન ધેટ પર્સન ઇઝ સેટિસ્ફાઈડ. પછી એ લોકો ડિપોઝિટના ફોર્મમાં એમની પાસે મની જે છે તે ટ્રાન્સફર કરાવે છે ગવર્મેન્ટના અકાઉન્ટમાં, જે પ્રેક્ટિકલી એક ફેક અકાઉન્ટ છે કારણ કે આ એક ક્રિમિનલ છે. હવે જ્યારે બી આ અમાઉન્ટ એ ત્યાં ટ્રાન્સફર કરે છે ત્યારે એમને નથી ખબર હોતી કે આ પૈસા એમને પાછા મળવાના નથી ને આ ક્રિમિનલના અકાઉન્ટમાં જાય છે. દે આર અંડર ધ ઇમ્પ્રેશન ધેટ ઇટ ઇઝ અ ડિપોઝિટ મની. અને પછી ધીરે 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 કંઈક ને કંઈક રીતના એ લોકો અલગ અલગ બહાનાથી એમની પાસે આ મની વધારે ને વધારે લેતા હોય છે. વેલ આ આખો કન્સેપ્ટ એક ફેક કન્સેપ્ટ છે કારણ કે લીગલી ધેર ઇઝ નથિંગ લાઈક ડિજિટલ અરેસ્ટ. આ આખું એક ફિક્ટિટિયસ ટર્મ છે કે જે ક્રિમિનલ દ્વારા બનાવવામાં આવ્યો છે કારણ કે તેઓ વધુ આ લોકોને વિક્ટિમાઇઝ કરી શકે. અને આમાં ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે જ્યારે બી આવું કંઈક બી વસ્તુ થાય તમારી સાથે ત્યારે તમે તાત્કાલિક 1930 પર કોલ કરો. દેટ ઇઝ સેન્ટ્રલ સાયબર ક્રાઇમ કમ્પ્લેન નંબર. ક્યાં તો તમે નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં જઈને કહું કે આવી રીતના તમારી સાથે કોઈ પોલીસ જે છે તે તમારી સાથે ગતિવિધિઓ કરે છે અને તમારી પાસે કોઈ ડિપોઝિટ મની માંગે છે. અને અત્યારે આ બધા અલગ અલગ મીડિયમથી આપણે જોઈ રહ્યા છે કે ડિજિટલ અરેસ્ટ થાય તો ઘણા બધા છે બટ એની સાથે ઘણા બધા પ્લેટફોર્મ્સ અવેલેબલ થઈ ગયા છે ઇન્ક્લુડિંગ અવર કોલરટ્યુન કે જેમાંથી લોકોને જ્ઞાન આપવામાં આવે કે આ એક ફેક વસ્તુ છે એન્ડ ધેર ઇઝ નથિંગ લાઈક ડિજિટલ અરેસ્ટ. જી મેમ. બિલકુલ ડોક્ટર સ્નેહલ, તો જે આ ડિજિટલ અરેસ્ટની આપણે વાત કરી રહ્યા છીએ તો આપણા ઇન્ડિયન લો જે છે તે કેટલા મજબૂત છે? કેમ કે ખાસ કરીને જે પ્રકારે સાયબર ફ્રોડમાં અત્યારે સૌથી વધારે આપણે જોઈએ તો ડિજિટલ અરેસ્ટ જે છે તેના કેસ સૌથી વધારે આપણે જોતા હોઈએ છીએ. તો જે આપણા ઇન્ડિયન લો છે તે કેટલા મજબૂત છે ડિજિટલ અરેસ્ટની સામે લડવા માટે કે પછી જે પણ ગઠિયાઓ હોય છે તેમને સજા અપાવવા માટે? પ્રેક્ટિકલી અત્યારે બીંગ એન ઇન્ડિયન સિટીઝન આપણે એક વસ્તુ સમજી લઈએ કે આપણા લો જે છે તેમાં કોઈ બી ક્ષય નથી. આપણા લો બહુ વેલ ફ્રેમ છે. લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ પણ એક્ટિવ છે. પ્રોબ્લેમ ક્યાં છે કે આ બધી વસ્તુનું કોર્ડિનેશન ટાઈમલી નથી થતું અને આ જે લોસ છે તેને એના રૂટ ફોર્મમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં નથી આવતા. ધ થિંગ ઇઝ ધેટ કે અત્યારે ધેર આર લોટ્સ ઓફ સેક્શન. આઈટી એક્ટ છે કે જેમાં ધેર આર લોટ્સ ઓફ સેક્શન્સ કે જેમાંથી તમે પિનલાઇઝ તો કરી શકો પણ કમ્પન્સેશન બી લઈ શકો છો આવા ક્રિમિનલો સામે. આ ઉપરાંત ટેલિકોમ્યુનિકેશન એક્ટ આવી ગયો છે. ડેટા પ્રોટેક્શન એક્ટ જે આપણું પ્રાઇવેટ પર્સનલ ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટ છે તે પણ આવી ગયો છે. અને રિસેન્ટલી આપણે ઓનલાઈન પ્રોહિબિશન ગેમિંગ જે વેબસાઇટ છે જે એપ્લિકેશન છે તેના માટે એક નવો લો જે છે તે એક્ટિવ થઈ ગયો છે, પ્રિવેન્શન એન્ડ પ્રોહિબિશન ઓફ ઓનલાઈન ગેમિંગ એક્ટ કરીને. આ બધા એક્ટ આપણા મજબૂત છે બટ પ્રોપરલી એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થઈ શકતું. સિમિલરલી ઘણી બધી જગ્યાએ લોકો પોતાના પેનિકમાં પોતાની પ્રાઇવેટ સેન્સિટિવ કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન ને ડેટા છે તે આ લોકોની સાથે શેર કરી દે છે. એટલે ધેર આર લોટ્સ ઓફ થિંગ કે જેનું કોર્ડિનેશન જરૂરી છે ને ત્યાં લગીન જ્યાં લગીન આ પ્રોપર કોર્ડિનેટ નહીં થશે ત્યાં લગીન આપણે આવા જ રિઝલ્ટ મળશે. તે છતાં આપણું જે સાયબર ક્રાઇમ છે તે બહુ એક્ટિવલી વર્ક કરે છે અને સારા એવા રકમ અત્યારે આપણે લોકોના ફ્રીઝ કરી શકીએ છીએ અને પાછા એમના અકાઉન્ટમાં બિલકુલથી લાવી શકીએ છીએ એટલા આપણે કેપેબલ થયા છે. બટ બહુ બધા ક્ષય છે કે જેનો હજી બી ક્રિમિનલ ફાયદો ઉઠાવે છે. યસ મેમ. બિલકુલ યશપાલ, જે પ્રકારે આપણે ડિજિટલ અરેસ્ટની વાત કરી રહ્યા છીએ તો આ સિવાય બીજા કયા કયા પ્રકારના એવા સાયબર ક્રાઇમ છે જેમ કે હની ટ્રેપ છે અને ડિજિટલ અરેસ્ટ વિશે તો ડોક્ટર સ્નેહલે આપણને જણાવ્યું છે, પણ આ સિવાય બીજા કયા કયા એવા પ્રકાર છે સાયબર ક્રાઇમના કે જે અત્યારે પણ થઈ રહ્યા છે પરંતુ લોકોમાં તેની અવેરનેસ ઓછી છે અને ખાસ કરીને હવે તો ઓનલાઈન શોપિંગમાં સૌથી વધારે જે ફ્રોડ્સ છે તે થઈ રહ્યા છે, એટલે આવા બીજા કયા કયા પ્રકારના ફ્રોડ્સ છે જે અત્યારે પણ લોકો સાથે થઈ રહ્યા છે અને લોકોને તેના વિશે જાણવું ખૂબ જરૂરી છે? સાયબર ક્રાઇમ કે ફ્રોડ ની વાત કરીએ તો ડિજિટલ અરેસ્ટ તો માત્ર એક સાઇડ છે એનું. એના સિવાય બહુ બધા એવા ફ્રોડ છે જેમ કે મેં કીધું ફિશિંગ લિંક જે લોકોને મોકલે છે. અત્યારે મેં હવે ફેસ્ટિવલ્સ નો ટાઈમ છે, નવરાત્રી ગઈ, દિવાળી આવશે, પછી ન્યૂ યર છે, તો ઓનલાઈન શોપિંગ વેબસાઇટ ઉપર સેલ ચાલતો હોય છે મોસ્ટલી. સાયબર ક્રિમિનલ્સ આનો બહુ ફાયદો ઉઠાવે છે. ફેક વેબસાઇટ બનાવીને લોકોને મોકલે છે
ડાયરેક્ટ 90-100%, ઇવન અમુક વાર તો 1-2 રૂપિયામાં આઈફોન વેચતા હોય છે. હવે એ પ્રેક્ટિકલી વિચારવાની વસ્તુ છે કે એવું પોસિબલ નથી, અને એનાથી એ ફ્રોડ થાય છે. બીજું જોવા જઈએ કે આજ તમે જોશો તમારા વોટ્સએપ ઉપર કોઈ અજાણ્યા નંબરથી મેં બહુ વાર એવું જોયું છે કે પ્રધાનમંત્રી લોન યોજના ની કોઈ તમને ઈપીકે ફાઇલ મોકલી દે છે કોઈ. હવે કોઈ માણસ એજ્યુકેટેડ હશે અને ખબર હશે તો મે બી કદાચ એ ઓપન નહીં કરે, કેમ કે એક એપ્લિકેશન ફાઇલ છે. બટ બહુ બધા લોકો એને એક્સેસ કરી દેતા હોય છે અને પોતાનું આખા ફોનનું એક્સેસ સાયબર ક્રિમિનલ્સને આપી દેતા હોય છે, જેનાથી એ લોકો એમની બેન્કિંગ ડિટેલ્સ ચોરી કરી લેતા હોય છે. એક બીજો ટ્રેન્ડ અત્યારે એવો ચાલી રહ્યો છે કે પર્સનલ લોન અગેન્સ્ટ પ્રોપર્ટી, એના બહુ ફેક ફ્રોડ કોલ્સ આવતા હોય છે, જ્યાં માણસ તમને કોલ કરે છે બેંકના બિહાફ ઉપર કાં તો કોઈ ફાઇનાન્સ કંપનીના બિહાફ ઉપર, અને તમારું ક્રેડિટ કાર્ડના સીવીવી અને પિન નંબર લઈને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી લેતા હોય છે, એ કહીને કે અમે તમારા અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરીએ છીએ. આ બધા અમુક ફ્રોડ છે જે ચાલી રહ્યા હોય છે. હાયર લેવલ ઉપર તમારું ઓનલાઈન બેન્કિંગ શું કહેવાય, ફિશિંગ થ્રુ કાં તો ફ્રેમિંગ થ્રુ આખી એક ફેક વેબસાઇટ બનાવીને એક મોટા ટાર્ગેટ્સને આ લોકો અટેક કરતા હોય છે, એ લોકોનું કરોડોનું નુકસાન કરતા હોય છે. તો આ બધી વસ્તુઓ છે જે ધ્યાન રાખવાની જરૂર છે. જ્યારે બી તમને આવા કોઈ બી લિંક્સ, કોઈ બી ફાઇલ અનનોન નંબરથી, કોઈ બી કોલ તમને આઉટસાઇડ ઇન્ડિયાના નંબરથી આવે છે તો એને ઉપાડવાની જરૂર નથી, કેમ કે મોસ્ટલી એ ફ્રોડ જ હોય છે. બિલકુલ યશપાલ, જે પ્રકારે આપણે ઓનલાઈન શોપિંગની વાત કરી રહ્યા છે, તો મારો એ સવાલ છે કે આપણે જ્યારે કોઈ જે તે વિશ્વસનીય સાઇટ પર ઓર્ડર કર્યો હોય છે, ઓનલાઈન ઓર્ડર આપણે કરીએ છીએ, તો પછી આ જે સાયબર ફ્રોડ, જે હેકર્સ હોય છે, તે લોકો સુધી આપણી ઇન્ફોર્મેશન કેવી રીતે પહોંચી જાય છે, અને એ લોકો સુધી આપણી ઇન્ફોર્મેશન ન પહોંચે તેના માટે શું ધ્યાન રાખવું જોઈએ? જ્યારે બી તમે ઓનલાઈન તો નહીં, બટ જ્યારે બી તમે ઇન્ટરનેટનો યુઝ કરો છો, રાઈટ, હવે જ્યારે બી તમે કોઈ વેબસાઇટ ઓપન કરશો, તમે જોશો કે વેબસાઇટ ઉપર બહુ બધી એડ્સ આવતી હોય છે. તમે કોઈ નોર્મલ પેજ ઓપન કરશો તો કોઈને કોઈ એડ પોપઅપ થતી હશે. મે બી દેટ ઇઝ બીકોઝ કે તમે પાસ્ટમાં જે બી વસ્તુ સર્ચ કરી છે, લેટ્સ સે કે તમને શૂઝ જોઈએ છે, તમે હવે ગૂગલ ઉપર શૂઝ સર્ચ કર્યા, એવું થશે કે તમારા ફોન ઉપર તમારો અકાઉન્ટ જે બી લિંક છે ત્યાં તમને શૂઝની એડ આવતી હોય છે. મોસ્ટલી આ બધી એડ્સ અંદર એડવેર પણ હોય છે, જેમાં જ્યાં તમે ઇન્ફોર્મેશન ફિલ કરો અને એ ઇન્ફોર્મેશન હેકર જોડે જતી હોય છે, અને પછી એના થ્રુ જે તમને કોન્ટેક્ટ કરતા હોય છે. ઓકે ડોક્ટર સ્નેહલ, આપની પાસેથી જાણવા માંગીશ કે જે પ્રકારે આ સાયબર ક્રાઇમ વધી રહ્યા છે, તો પછી એવી કઈ પ્રકારની જે લોકો છે તેમને તકેદારી રાખવાની જરૂર છે? કેમ કે આપણે એવું માનતા હોય છે કે જે લોકોને ડિજિટલ અવેરનેસ નથી તેઓની સાથે જ આ વસ્તુ થાય છે, પરંતુ હવે તો જે ડોક્ટર્સ, એન્જિનિયર્સ છે, સીએ છે, કોઈ પણ લોકો બાકાત નથી રહ્યા આ સાયબર ફ્રોડના ઝાડમાંથી. તો પછી કેવી રીતે બચવું આ સાયબર ફ્રોડથી? જો સૌથી પહેલા તો હું એમ કહીશ કે અગર તમે સોશિયલ મીડિયા એપની વાત કરો છો તો ધેર આર 3 થિંગ્સ. વન ઇઝ સિક્યોરિટી, પ્રિવસી અને રિપોર્ટિંગ. સિક્યોરિટીમાં ઓલવેઝ આપણે 2 સ્ટેપ વેરિફિકેશન કે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન જે છે તે રાખવું જોઈએ. સેકન્ડ, આપણે વાત કરીએ પ્રિવસીની, તો પ્રિવસી માટે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે હરેક સોશિયલ મીડિયા એપમાં ધેર ઇઝ અ પ્રોવિઝન કે તમે મોનિટર કરી શકો કે કયા ડિવાઇસથી તમારા અકાઉન્ટમાં લોગિન થયું છે. કીપ ચેકિંગ ધેટ થિંગ. સિમિલરલી રિપોર્ટિંગ માટે પહેલા તો તમે રિપોર્ટ કરો, ક્યાં તો ફાઇનાન્શિયલ ક્રાઇમ્સ હોય તો બેંકને, ક્યાં તો એ એપના ડેવલપર્સને, અને પેરેલલી 1930 વિચ ઇઝ અવર સેન્ટ્રલ સાયબર ક્રાઇમ કમ્પ્લેન નંબર, ત્યાં રિપોર્ટ કરો. આ બધા ઉપરાંત વી શુડ બી વેરી કોન્શિયસ. સી અત્યારે તમને કહું કે એક બહુ ઇઝી વસ્તુ છે કે કોઈ બી વ્યક્તિ ડિલિવરી પર્સન બનીને તમારી પાસે આવી શકે છે અને તમને ડિલિવરી કોડ્સ જે છે અલગ રીતના એ ડાયલ કરાવી શકે છે ફીડબેક માટે. પ્રેક્ટિકલી જ્યારે તમે આ કોડ ડાયલ કરો છો અને સાથે તમારો નંબર જ્યારે ડાયલ કરો છો ત્યારે તમારો ક્યાં તો સિમ ટ્રાન્સફર થઈ શકે છે, ક્યાં તો તમારો કોલ ફોરવર્ડ થઈ શકે છે. એટલે હવે પછી ઓટીપી તમને આપવાની જરૂર નથી, તમારો ઓટીપી ડાયરેક્ટલી ત્યાં ચાલ્યો જશે. ને આનાથી અગર તમને વેરીફાઈ કરવું હોય તો ધેર ઇઝ અ કોડ વિચ ઇઝ નોન ટુ બી *#62#. આ વસ્તુ તમે ચેક કરી શકો છો તો તમને ખબર પડશે તમારા મોબાઈલમાં આ વસ્તુ ડાયલ કરીને કે કદાચ કશે ને કશે તમારો કોલ ફોરવર્ડેડ તો નથી, કે કોઈ બીજા પાસે તમારા SMS યા કોલ ડાયવર્ટ થાય છે કે નથી થતા, એની ડિટેલ તમને બિલકુલથી મળી જશે, એ નંબર રિફ્લેક્ટ થઈ જશે. આ ઉપરાંત ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, totalvirus.com અને abuseidDB.com કરીને 2 વેબસાઇટ છે કે જેનાથી તમે ચેક કરી શકો છો કે કોઈ પર્ટિક્યુલર જે વસ્તુ છે તે રિયલ છે કે કોઈ ફેક રેપ્લિકા બનાવીને કે કોઈ બોગસ વેબસાઇટ બનાવીને તમારી સાથે કંઈક ફેક કરવામાં આવે છે. આ લિંક ની તમે ઇન્ટિગ્રિટી વેરીફાઈ કરી શકો છો.
આ ઉપરાંત તમે QR કોડની વાત કરીએ તો QR કોડ ઇઝ નથિંગ બટ વેબ લિંક્સ. તો એ QR કોડ પણ ત્યાં તમે સ્કેન કરીને એ જોઈ શકો છો કે એ જેન્યુન છે કે એ કોઈક મેલિશિયસ માલવેર બનાવવામાં આવ્યો છે. સિમિલરલી QR કોડ જ્યારે બી તમે યુઝ કરો છો ત્યારે તમે પેમેન્ટ કરતા હો છો, ન કે પેમેન્ટ તમે રિસીવ કરો છો. સો ધેર આર લોટ્સ ઓફ થિંગ કે જેના માટે તમે અહીંયા વાત કરી શકો છો, અલર્ટ થઈ શકો છો. કદાચ હું કન્ટિન્યુ થયા જ કરીશ અને અમારા જે બીજા એક્સપર્ટ છે તેમનો ચાન્સ જ નહીં આવશે. સો આપણો લિમિટેડ ટાઈમ છે એટલે પ્રેક્ટિકલી આઈ વુડ કન્ક્લુડ હિયર. તમે આ બધી વસ્તુ છે જે તમે એક્ટિવલી કોન્શિયસલી બિલકુલથી ધ્યાન આપી શકો છો. યસ મેમ. બિલકુલ યશપાલ, જે પ્રકારે આપણે AI ની અત્યારે વાત કરી રહ્યા છીએ, એટલે કે જ્યારે પણ ડિજિટલાઇઝેશનની વાત આવે અથવા તો જે સાયબર ફ્રોડની વાત આવે તો ખાસ કરીને AI જે છે તેને લઈને હંમેશા બે મત રહ્યા છે. એટલે કોઈનું કહેવું છે કે AI જે છે તે સેફ નથી, તો કોઈનું કહેવું છે કે AI છે તે વધારે ક્રાંતિ લાવશે ડિજિટલ ક્ષેત્રે. તો આપના મતે જે પ્રકારે AI અત્યારે આપણી સાથે છે, આપણા આસપાસ છે, તો વચ્ચે જે ટ્રેન્ડ પણ આવ્યો હતો કે ફોટોસને લઈને ખાસ કરીને ટ્રેન્ડ આવે છે, તો કોઈનું એ પણ કહેવું હતું કે જે ગિબલી ટ્રેન્ડ આવ્યો હતો તો તમારી પર્સનલ ઇન્ફોર્મેશન AI થ્રુ જઈ રહી છે હેકર્સ સુધી. તો આ જે બધું મીથ છે કે પછી આ રિયાલિટી છે, AI ને લઈને આપના શું વિચાર છે, ખાસ કરીને સાયબર ફ્રોડ ને સાથે? સો આપણે જ્યારે AI ની વાત કરીએ છીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, શોર્ટમાં અમે AIML કહીએ, તો આ વસ્તુ અત્યારે નથી. AIML 2016 થી આપણા વચમાં છે, પણ અત્યારે આનો યુઝ બહુ જ વધી ગયો છે. ઇનિશિયલી પહેલા જયારે AI અને ML નો યુઝ કરતા હતા તો મોસ્ટલી મશીન ટ્રેનિંગ કાં તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે કરતા હતા, બટ હવે એવું થઈ ગયું છે કે મોસ્ટલી ફન માટે લોકો વધારે યુઝ કરી રહ્યા છે. અને જે એનો એકચ્યુઅલ યુઝ છે એ તો મારા ખ્યાલથી મને ક્યાંય ઓનલાઈન જોવા નથી મળી રહ્યો. મોસ્ટલી લોકો જેમિનાઈ, ChatGPT, જે આપણે ગિબલી ટ્રેન્ડની વાત કરી એ યુઝ કરી રહ્યા છે. હવે ફનની જોડે જોડે વસ્તુ એવી થઈ ગઈ છે કે કોઈ બી ગ્રુપ છે, લેટ ઇટ બી કે એક્ટિવિસ્ટ હોય કે હેકર્સ હોય, એ ટ્રેન્ડ એક ફોલો કરાવે છે લોકોને. તમે જયારે AI ની વાત કરો છો, જેમિનાઈ, ઇટ ઇઝ બેઝડ ઓન એન્ડ્રોઇડ એન્ડ મોસ્ટલી બહુ બધું ઓપન સોર્સ હોય છે. હમણાં એક નવરાત્રીમાં એક ટ્રેન્ડ ચાલે તો રેડ સાડી ઉપર બહુ બધી લેડીઝ પોતાનો ફોટો શું કહેવાય અપડેટ કરી રહ્યા હતા. નાવ જયારે તમે તમારો ફોટો અપલોડ કરો છો, AI જે છે એ તમારો ફેશિયલ ડેટા રેકોર્ડ કરે છે. એક વસ્તુ સમજવાની જરૂર છે કે ફેશિયલ ડેટા રેકોર્ડ કરે છે, દેટ મીન્સ કે એના જોડે તમારી ફેશિયલ ડેટાની ઇન્ફોર્મેશન છે. એ તમારા થ્રુ, તમારા ફેશિયલ ડેટા થ્રુ બહુ બધા એવા ડોક્યુમેન્ટ બનાવી શકે છે, જેનાથી ક્રિમિનલ્સ એને બીજે ક્યાંક સેલ કરીને કંઈક બહુ મોટી દુર્ઘટના થઈ શકે છે તમારા નામ ઉપર, જયારે તમે કોઈ વસ્તુ કરી ના હોય. લેટ્સ સે કે કોઈ ટેરરિસ્ટ ગ્રુપ છે, રાઈટ, એ લોકોને બહુ બધા એવા ફેશિયલ ડોક્યુમેન્ટેશનની જરૂર છે. તો એ શું કરશે? એ આવી રીતના તમારો ફેશિયલ ડેટા ગેધર કરશે. તમે અહીંયા બેઠા છો ને કંઈક વસ્તુ તમારા નામ ઉપર બીજી કોઈ કન્ટ્રીમાં થઈ જઈ રહી છે. તો આ બધી વસ્તુઓ AI થી હેકર્સ બહુ જ એક્સપ્લોઇટ કરી રહ્યા છે. જેના માટે આપણે એક વસ્તુનું ધ્યાન રાખવાની જરૂર છે કે AI બહુ સારી વસ્તુ છે, એ તમને શોર્ટ ટર્મમાં બહુ વધારે લર્નિંગ આપી રહી છે, બટ જયારે તમે એનો ફન માટે યુઝ કરો છો તો ધ્યાન રાખવાની જરૂર છે કે તમે કેવી કેવી ઇન્ફોર્મેશન એને શેર કરો છો, કેમ કે એ એક્સેસિબલ મેજોરિટી ઓફ ધી શું કહેવાય ગ્રુપ્સ, કોમ્યુનિટીઝ ને હશે જે તમે તમારા ફોનમાંથી અપલોડ કરો છો. બિલકુલ. છેલ્લે હું બંને સાયબર એક્સપર્ટને એક જ સવાલ પૂછવા માંગીશ, કેમ કે જે પ્રકારે આ સાયબર ફ્રોડ વધી રહ્યા છે, જે પ્રકારે આ કેસીસ વધી રહ્યા છે, તો આપણા બંનેના મતે એવા કયા કયા સુધારાઓ છે? એટલે પછી સામાન્ય પ્રજા હોય તેને ધ્યાન રાખવાની જરૂર છે કે પછી ગવર્મેન્ટ જે છે તેમને તેમના લોમાં સુધારા કરવાની કોઈ જરૂર છે? અથવા તો એવું પણ થઈ શકે કે આપણે એજ્યુકેશનમાં કોઈ એવા પોઈન્ટ્સ એડ કરીએ કે સ્કૂલિંગથી જ જે બાળક હોય તે શીખે કે શું સાયબર ફ્રોડ છે, અથવા તો કોઈ પણ એવા પોઈન્ટ્સ કે જે આપના બંને મતે કે જે અત્યારે નથી પરંતુ જો એમાં ચેન્જીસ લાવવામાં આવે તો ક્યાંક, કેમ કે આ એટલો ગંભીર મુદ્દો બની ગયો છે કે દિવસે ને દિવસે આ કેસમાં વધારો થઈ રહ્યો છે, તો આપના બંનેના મતે એવા કયા ફેરફાર છે જે ભવિષ્યમાં કરવામાં આવે તો ફ્યુચરમાં ક્યાંક આ જે ક્રાઇમ્સમાં વધારો થયો છે, ડિજિટલ ક્રાઇમ્સમાં, તેમાં ક્યાંક ઘટાડો થઈ શકે? સૌથી પહેલા ડોક્ટર સ્નેહલ આપની પાસેથી જાણવા માંગીશ. મેમ, તમે જે બી પોઈન્ટ કીધા એ હરેક જગ્યાએ, ફ્રોમ તમે એમ કહી શકો કે ચાઇલ્ડહુડ, જ્યારથી આપણી જે લેજિટિમેટ એજ આવે છે કિડની, કે એ કિડ કમ્પ્યુટર યુઝ કરી શકે છે, તો ત્યારથી એને પહેલેથી સાયબર હાઇજીન શું છે તેના વિશે કહેવું જોઈએ. નોટ ઓનલી ધીસ, બટ આપણે કેવી રીતના આપણા ગેજેટ, આપણી પાસે અત્યારે ગેજેટ છે, બટ એને કેવી રીતના ઓપ્ટિમમ આપણે યુઝ કરી શકીએ છીએ તેની અવેરનેસ અને તેનું નોલેજ હરેક વ્યક્તિમાં આપવું જરૂરી છે. આ બધા સાથે
પોલીસ ડિપાર્ટમેન્ટમાં ઇન્ટરનેશનલ જે ક્રાઇમ્સ છે તેને પણ તેઓ પ્રોપરલી ઇન્ટિગ્રેટ કરી શકે તેવા પાવર્સ, તેવા લોઝ થવા જોઈએ ને એવી એમને ફેસિલિટીઝ આપવી જોઈએ કે તેઓ એવું કરી શકે. અને જેટલા બી લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ છે અને બેંક્સ, એ બધાની વચ્ચે એક કોર્ડિનેશન હોવું જોઈએ. એવું નહીં થવું જોઈએ કે તમે બેંકમાંથી તમારી સાથે ફ્રોડ થયો, બટ બીકોઝ ઇટ ઇઝ સન્ડે બેંકમાં તમને કોઈ મળશે નહીં. સિમિલરલી અહીંયા તમારી કમ્પ્લેન આના પછી જ લેવામાં આવશે. ઓલ ધીસ થિંગ શુડ વર્ક ટુગેધર કોર્ડિનેટેડલી. સો આ બધાનું એક કોર્ડિનેશન છે એ તમને ફાસ્ટ એક્ટિવલી રિઝલ્ટ આપવામાં હેલ્પફુલ થશે. અને આ એક વસ્તુ છે કે જે તમને બિલકુલથી તમારા જે વિક્ટિમાઇઝ થવાથી તમને ફર્ધર બચાવી શકે છે. જી બિલકુલ. યશપાલ, આપના મતે એવા કયા કયા ફેરફાર છે જે કરવામાં આવે તો ભવિષ્યમાં જે આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તે કદાચ ભવિષ્યમાં કરવાની આપણે જરૂર નહીં પડે? હું એટલું જ કહેવા માંગીશ કે જેમ કે સ્કૂલિંગની વાત કરી તો આજકાલ સેકન્ડ સ્ટેન્ડર્ડ થી જ મોસ્ટલી કમ્પ્યુટરના સબ્જેક્ટ હોય જ છે. તો એની સાથે સાથે મને એવું લાગે છે કે જો એજ્યુકેશન સ્ટ્રીમના અંદર સાયબર સિક્યોરિટી એક અન્ડરસ્ટેન્ડિંગ કે બેસિક લેવલ પરથી સ્ટાર્ટ થાય તો ત્યારથી જ બાળકોને ખબર હોય. સેકન્ડ વસ્તુ હું એવું કહેવા માંગીશ, એક નોર્મલ માણસ માટે મોસ્ટલી જે લોકો ટાર્ગેટ બનતા હોય છે આપણા પેરેન્ટ્સના એજના લોકો ટાર્ગેટ બનતા હોય છે, કેમ કે એ લોકો ઇન્ટરનેટ ચલાવતા તો શીખી ગયા પણ આ બધું સાયબર સિક્યોરિટી, સાયબર હેકિંગ ને બધું જે છે એ લોકોને નથી ખબર. તો એક ટાઈમ ઉપર એમને મોનિટર કરવાની જરૂર છે જ્યારે જેથી આપણે એમને બચાવી શકીએ છીએ. લો ની વાત કરીએ કે મીન્સ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝની વાત કરીએ તો મારું અન્ડરસ્ટેન્ડિંગ એવું છે કે ગ્રાઉન્ડ લેવલ ઉપર ટેકીઝ હોવા જોઈએ લો એન્ફોર્સમેન્ટ એજન્સી સાથે, જે રન ટાઈમ ઉપર ક્યારે બી કોઈ બી આવા કેસીસ હોય છે એમને હેલ્પ કરી શકે, એમને સોલ્વ કરી શકે. કેમ કે મોસ્ટલી પ્રોસેસ એવી હોય છે કે ટુ એન્ડ થ્રુ હોય છે કે કોઈ વસ્તુ થઈ ગઈ એના પછી એના પર ઇન્વેસ્ટિગેશન થતી હોય છે. પ્લસ જે લોકો છે એમને લોઝ ની ખબર નથી. કોઈ બી માણસ જોડે ફ્રોડ થઈ જાય છે તો એ 7-8 દિવસ સુધી કમ્પ્લેન જ નથી કરતો, બટ આઈડિયલી તમારા જોડે ક્યારે બી આવો ફિનાન્શિયલ ફ્રોડ થાય છે તો વિધિન 4 to 5 વર્કિંગ ડેઝ તમે એને કમ્પ્લેન કરો તો ચાન્સીસ વધારે હોય છે કે તમારું કેસ સોલ્વ થઈ શકે છે. ડેટા પ્રોટેક્શન એક્ટ અત્યારે છે આપણી જોડે, બટ એનું ઇમ્પ્લિમેન્ટેશન કયા લેવલ ઉપર ક્યાં છે એ મોસ્ટલી આઈ થિંક ગવર્મેન્ટને વધારે ધ્યાન રાખવાની જરૂર છે. કેમ કે 2019 પછી સિમિલર કઈ નથી રહ્યું. જે ટાઈમ હતો 2019 પહેલા અને 2019 પછી બધું જ બદલાઈ ગયું છે. મોસ્ટલી પબ્લિક જે શું કહેવાય ચાલીને રોડ ઉપર કરિયાણાની દુકાને દાળ લેવા જતી હતી હવે ઘરેથી જ ઓર્ડર કરે છે. તો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન બહુ વધી ગયા છે, ડિજિટલ યુઝ બહુ વધી ગયો છે. તો આ બધી વસ્તુ ગવર્મેન્ટને બી ધ્યાનમાં રાખીને પોતાની આઈટી લોઝ, પોતાના જે ડેટા પ્રોટેક્શન એક્ટ જે લઈને આવે છે એને અપડેટ કરવાની જરૂર છે. જી, ખૂબ ખૂબ આભાર બંને સાયબર એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ. ડોક્ટર સ્નેહલ વકીલના અને યશપાલ સિસોદિયા બંને સાયબર એક્સપર્ટનો ખૂબ ખૂબ આભાર નોલેજેબલ ડિસ્કશન બદલ અને ખાસ કરીને અમારા દર્શક મિત્રોને અવેરનેસ આપવા બદલ કે શું ડિજિટલ અરેસ્ટ હોય છે, શું સાયબર ફ્રોડ હોય છે. અને આશા રાખીએ કે આગામી સમયમાં આજે જે વિશેષ ચર્ચા કરવામાં આવે છે તેને લઈને અમારા દર્શક મિત્રોને ખાસ જે પ્રકારે ડિજિટલ ફ્રોડ વધી રહ્યા છે તેમાં કંઈક ફાયદો થાય અને અમારા દર્શક મિત્રો જે છે તે ડિજિટલ અરેસ્ટ કે અન્ય કોઈ પણ પ્રકારના જે સાયબર ફ્રોડ છે તેનો શિકાર ન બને. ફરી મળીશું એક નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.